जय स्वामीनारायण वाला हरिभक्तो अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। मारवाड़ की पावन धरा जोधपुर को प्राप्त हुआ दिव्य सौभाग्य अक्षरधाम मंदिर के शुभारंभ का पावन क्षण। इस अद्वितीय अवसर पर आबू धाबी एवं न्यू जर्सी के दिव्य निर्माता आदरणीय पूज्य हरिमहंत स्वामी जी महाराज अपने मंगल चरणों से इस भूमि को धन्य कर रहे हैं। ગયા વર્ષે ગોંડલમાં મહંત સ્વામી મહારાજ હતા અને એમણે સંસ્થાની બાળ પ્રવૃત્તિને આ એક નિશાન રોપી આપી કે 2025ની દિવાળી આવે ત્યાં સુધી આપણી સંસ્થામાં 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલા આપણે તૈયાર કરવા છે। તો મહંત સ્વામી મહારાજે આ મુખપાઠનું આયોજન આપીને બાળકોના સર્વાંગી વિકાસનો એક મહાન યજ્ઞ આરંભ્યો છે અને કળિયુગમાં સતયુગનું વાતાવરણ સર્જી દીધું છે। શ્રીજી મહારાજ માટે આપણે સાંભળીએ છીએ કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, એમ ભવિષ્યના લોકો ગાશે કે કલી મેં સાચો સતયુગ આયો, महंत स्वामी जैसे गुरु प्रगट भये।
તેવું કાર્ય આ મુખપાઠ યજ્ઞ દ્વારા એ સ્વામીશ્રીએ પોતે કર્યું છે. એની અંદર હવે આપણે સામેલ થવાનું. મહંત સ્વામી મહારાજે ગોવર્ધન તોળ્યો, સંતો કાર્યકરો બધા મંડ્યા છે, પણ હજી કેટલાક બાળકો 100, 125, 150, 200, 250 સુધી પહોંચ્યા છે. તો આ પ્રોજેક્ટ ખાલી બાળ પ્રવૃત્તિનો નથી, આ પ્રોજેક્ટ માતા પિતાનો પણ છે. અને અઘરું કામ નથી. જો આપણે સમયનું વિભાજન, કાર્યનું વિભાજન કરીએ તો આ નાના નાના બાળકો પણ મોટા કાર્યો કરી શકે એમ છે. સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ મિશન રાજીપો અંતર્ગત આજે મુંબઈના સૌથી નાના બાળ વિદ્વાનની વિશેષતાથી પરિચિત થઈએ. મુંબઈના આ બાળકની ઉંમર છે ફક્ત 3 વર્ષ ને 5 મહિના. નામ હેત હસમુખભાઈ મોરજા. આવો આપણે હેતભાઈ સાથે ટૂંકી પ્રશ્નોત્તરી કરીએ. હેતભાઈ, તમને તમારું નામ લખતા આવડે છે? તો લખી બતાવો. તમને ABCD આવડે છે? તો H પછી શું આવે? હેતભાઈનો પ્રતિભાવ જોઈને જ આ શિશુ કિલ્લોલથી આપણે પણ હસી પડીએ અને બુદ્ધિ પ્રશ્ન કરે કે લખતા બોલતા નથી આવડતું તો શ્લોક કઈ રીતે કર્યા? હેતભાઈ, તમને 315 લખતા આવડે છે? 315મો શ્લોક બોલો. તનો તું સ્વામી બાપાના સંકલ્પના પ્રતાપે શ્લોક ધાણી ફૂટે એમ બોલી જાય છે. અને હા, 315 શું એ ખબર નથી. ફરી પ્રશ્ન ત્યાં જ આવી ઊભો રહે છે, તો શ્લોક કર્યા કઈ રીતે? ચાલો આપણે તેમને જ પૂછીએ. હેતભાઈ, તમે શ્લોક કઈ રીતે કર્યા? આ રીતે હેતભાઈ બન્યા અક્ષર પુરુષોત્તમના નાના બાળ વિદ્વાન. પરંતુ આ નાના બાળ વિદ્વાનને હજી એક પ્રશ્ન તો પૂછવો જ પડે. હેતભાઈ, તમે મુખપાઠ શા માટે કર્યો? તો જોયું ને મિત્રો, સ્વામી બાપાને રાજી કરવા બાળકો અને માતા પિતા ધારે તો મુખપાઠ શક્ય જ છે. જય સ્વામિનારાયણ.